દેશના સામાન્ય નાગરિકો માટે આ ચિંતાજનક સમાચાર છે। છેલ્લા ઘણા સમયથી શાંત સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો થાય તેવી શક્યતા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતીય તેલ કંપનીઓ ગમે ત્યારે આ ભાવ વધારાની જાહેરાત કરી શકે છે અને એ બાબતના સંકેતો પેટ્રોલિયમ મંત્રાલય તરફથી મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ક્રૂડ ઓઇલની કિંમતમાં સરેરાશ વધારો થયો છે તે આપણે જાણીએ છીએ। ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ વધતા ભારત માટે આયાત મોંઘી બની છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતાનું નુકસાન ઘટાડવા માટે ભાવ વધારવાની તૈયારીમાં છે। પેટ્રોલ ડીઝલ મોંઘા થતા ટ્રાન્સપોર્ટેશનને સીધી અસર પડશે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ તેની અસર પડશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જોવા મળી રહેલો ઉછાળો હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધારવા જઈ રહ્યો છે। આંકડાઓ મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા થોડા દિવસમાં તો આપણે જોયું કે છેલ્લા 4 વર્ષની સપાટી પર અત્યારે ભાવ પહોંચી ગયો છે। નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે તેલના ઉત્પાદનમાં કાપ અને મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે। ભારતમાં ઈંધણના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે જોડાયેલા છે। ભારત આયાત કરે છે ઈંધણ, તેના કારણે ભાવ વધે ત્યારે સ્થાનિક બજાર પર તેની અસર થાય। અલબત્ત કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થવાની જ સરકાર રાહ જોઈ રહી હતી। હવે ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ સરકાર ભાવ વધારી દેશે। જોકે હજુ સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલો મુજબ લીટર દીઠ 2 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આવું થશે તો સામાન્ય નોકરિયાત વર્ગ અને વાહન ચાલકો માટે બજેટ ખોરવાઈ જશે। સૌથી પહેલા તો જો ડીઝલનો ભાવ વધ્યા તો ટ્રક અને અન્ય માલવાહક વાહનોનું ભાડું વધશે, જેનાથી સીધી અસર આપણી થાળીમાં આવતા શાકભાજી અને અનાજ પર પડશે, મોંઘા થશે। બીજું, મધ્યમ વર્ગના 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોના માસિક બજેટમાં વધારો થશે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ટેક્સમાં ઘટાડો કરીને જનતાને રાહત આપે છે કે સામાન્ય માણસે આ મોંઘવારીનો ડામ સહન કરવો પડશે।